લોકો નશા મુક્તિ અભિયાનની વાત કરે અને શા માટે એમણે આધ્યાત્મિક સંસ્થાઓને જોડી. કેમ કે જ્યારે આધ્યાત્મ આવે છે, જ્યારે ધાર્મિક વસ્તુની વાત આવે એટલે આપણે દરેક વ્યક્તિ ઇમોશનલી આપણે પરમાત્મા સાથે એટલા બધા જોડાયેલા છીએ કે ઓટોમેટિક આપણી અંદર એક પાવર, ભગવાનની શક્તિ, ભગવાનના બ્લેસિંગ્સ, અને આપણે કહીએ છીએ ને કે ભાઈ આશીર્વાદ હોય તો દરેક અઘરી કે સરળ સરળ, એવરીથિંગ ઇઝ પોસિબલ ને. તો આપણે જોઈએ કે પરમાત્માની શક્તિઓને, પરમાત્માના આશીર્વાદ જ્યારે આપણી સાથે હોય છે ત્યારે બધી જ વસ્તુ શક્ય છે. અને આપણા સંકલ્પોની અંદર પણ એ આશીર્વાદ અને ઈશ્વરની ઉર્જાનું બળ મળે છે. તો તમે જુઓ કે જ્યારે ભારતની અંદર સૌ પ્રથમ આપણે કહેવાય કે કઈ તમાકુની ખેતી કઈ પહેલાંથી નહોતી થતી, બટ આફ્રિકાની અંદર આ વસ્તુ જ્યારે એ લોકો એક પાઇપના ફોર્મમાં લેતા હતા અને એનો નશો કરતા હતા, તો અંગ્રેજોએ આ વસ્તુ જોઈ. ડિફેક્ટ આ વસ્તુ રિસર્ચ કરેલી છે. અને અંગ્રેજોએ આ વસ્તુ જ્યારે જોઈ કે ભાઈ આ લોકો આવી રીતે નશો કરી રહ્યા છે, તો અંગ્રેજોએ એ સમયના, આઈ થિંક અંગ્રેજોએ કેટલા વર્ષ રાજ કર્યું, મારા કરતાં વધારે તમને ખબર છે, 300 વર્ષ રાજ કર્યું ને. તો ભારતના નાગરિકોને ફિઝિકલી એન્ડ મેન્ટલી કમજોર કરવા માટે એમણે આ વસ્તુ ભારતની અંદર લાવ્યા, હે ને. તો અને ત્યારથી તમાકુની ખેતી થઈ. તો હવે વિચારો, એ તો લાવ્યા, કોઈ કંઈ પણ આપી દે, લેવું ના લેવું એ કોના હાથમાં છે? ગુલામ બનવું ના બનવું કોના હાથમાં છે? ઓકે, આપણી સાઈઝ કેટલી છે? આપણા બોડીની સાઈઝ કેટલી છે? 5, 5.5 ફૂટ. અને ઓલી પડી કે બીડી કે સિગરેટની સાઈઝ કેટલી છે? જી યસ. તો આપણે ગુલામ કોના બની જઈએ છીએ? આપણે માલિક કે ગુલામ? શું બનવાનું છે? આજે ખાલી શું કહેવાય કે ફોટો સેશન માટે કે એના માટે જ આપણે આ કાર્યક્રમ નહીં રાખ્યો. હોમગાર્ડ, પોલીસ દળ, તમે સમાજની સુરક્ષા માટે છો, દેશની સુરક્ષા માટે છો. આજે કંઈક સુરક્ષાની વાત આવે એટલે સીધો કોલ કે દરેકના થોટ કઈ બાજુ જાય છે? કઈ લાઈન? યસ, પોલીસ લાઈનમાં, હે ને. તો તમે વિચાર કરો કે તમારા ઉપર કેટલી બધી જવાબદારી છે. તો જ્યારે દેશનો જે સુરક્ષિત યુવાન છે, કે જે દેશને સુરક્ષા પ્રદાન કરે છે, એ લોકો પહેલા શક્તિશાળી હોવા જોઈએ. એગ્રી? કેટલા જણા એગ્રી કરે છે કે પોતે સશક્ત હોવા જોઈએ? એગ્રી કરો છો ને? ઓકે, તો તમે પોતાની રીતે એક સશક્ત બનવા શું કરવું જોઈએ ને? કારણ કે આજે કોઈ પણ વ્યક્તિ જે છે એ ઇમોશનલી જ્યારે હર્ટ થાય છે અંદરથી, ત્યારે કઈ લાઈન ઉપર વળે છે? નશાની બાબતમાં. કેમ કે મનની અંદર જે કન્ટિન્યુઅસ વિચારોનું દ્વંદ ચાલે છે. સપોઝ માની લો કે કોઈની સાથે આપણે અનબન થઈ, ઇવન પરિવારમાં અનબન થઈ, એટલે તરત કઈ બાજુ? મનના વિચારોને કંટ્રોલ કરવા માટે આપણે નશા બાજુ વળતા હોઈએ છીએ. આ પ્રેક્ટિકલ વસ્તુ છે કે નહીં? અને હું તમને કોઈ થિયરી નથી બતાવતી, બટ ઇટ્સ પ્રેક્ટિકલ ને. તો આપણે જોઈએ કે આપણે આ વસ્તુમાંથી મુક્ત થવા મારે પોતે પોતાને સશક્ત થવાનું છે. પોતે પોતાની સામે કમિટમેન્ટ કરશે કે મારે કોઈ બીજાને નથી બતાવવાનું. અને જ્યારે હું પોતે સશક્ત થઈશ તો મારું ફેમિલી, મારો પરિવાર ઓલવેઝ નશા મુક્ત પરિવાર. કેમ કે આપણે શું કરીએ, ઓલમોસ્ટ ગામડાઓમાં સારી પહેલ કરી છે. અને એના ગેરફાયદા કે ગેરલાભ કહેવાની મને નથી લાગતું મને જરૂર હોય. બધાને ખબર જ છે. પહેલા તો તમારો પૈસાનો બગાડ થાય. અહીંયાથી બધા માવા ખાય છે. માવાની કેટલા રૂપિયાનું હોય છે? મને 10 રૂપિયા, 15 રૂપિયા, 12 રૂપિયા. દિવસના એવરેજ કેટલા માવા ખવાતા હોય છે? 7-8. એટલે એપ્રોક્સિમેટલી 100 રૂપિયાનું દિવસનું તમે માવાને યોગદાન આપો છો. બરોબર છે? એના માવાથી શું થાય? એ માવા ઉપર પેલું આવે છે ને ટેગ, ગવર્નમેન્ટ લગાયેલું 80%. યાદ છે? કોને ચિત્ર દોરેલા હોય છે ટોબેકો ઉપર? બધા જોવે છે, સમજે છે, પણ છોડી નથી શકતા.